આજે આપણે control હજી આપણે ડિસ્કસ કરીશું and then we will take an example how to work within frames GUI એપ્લિકેશન સાથે કેવી રીતના કામ કરવાનું. તો આપણે આજે હજી એક જે આપણે કંટ્રોલ ડિસ્કસ કરીશું. name of that control is button. લાસ્ટ સેશન ની અંદર આપણે કયા કયા કંટ્રોલ્સ ડિસ્કસ કરેલા છે? Sir, label and text field. લેબલ એન્ડ ટેક્સ્ટ ફિલ્ડ આપણે ડિસ્કસ કર્યું, રાઈટ? અને બીજું સૌથી જરૂરી કંટ્રોલ છે જે આપણે GUI એપ્લિકેશન્સમાં જાવાની યુઝ કરતા હોઈએ છીએ, that is બટન. તો અહીંયા બી આપણે પહેલા તો આ બટન નામનો ક્લાસ અવેલેબલ છે. અંદર કયા કયા કન્સ્ટ્રક્ટર્સ અવેલેબલ છે એ આપણે ડિસ્કસ કરીશું. કઈ કઈ મેથડ્સ અવેલેબલ છે આ બટન ક્લાસની અંદર એ આપણે જોઈએ. સૌથી પહેલા તો કન્સ્ટ્રક્ટર્સ ની વાત કરીએ તો બે સિમ્પલ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવું હોય જાવા પ્રોગ્રામની અંદર સિમ્પલી આપણે આ રીતે બટન ક્લાસની કોઈ પણ ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકીએ. equal to બટન ઓબ્જેક્ટ બની ગઈ, મતલબ કે આપણું એક બટન ક્રિએટ થયું. અને જેમ આપણે લાસ્ટ સેશનમાં જોયું આપણે કે કોઈ પણ કન્ટેનરની અંદર આપણે એને મૂકવું હોય તો આપણે એ કન્ટેનરની અંદર એડ નામની મેથડ આપણે કોલ કરીને આ ઓબ્જેક્ટને એમાં એડ કરી દઈએ, રાઈટ? તો આવું એક સિમ્પલ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે બટનનું. આ સિવાય બટન નામના ક્લાસની અંદર બીજું પણ એક કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે. જુઓ, જ્યારે પણ આપણે કોઈ પણ બટન લેતા હોઈએ છીએ હંમેશા બટનની ઉપર કંઈક લેબલ હોય છે, રાઈટ? બટનની ઉપર અંદર કંઈક લખેલું હોય ને, ઓકે, કેન્સલ, સેવ. તો બીજું જે આપણું કન્સ્ટ્રક્ટર છે એ બટનની ઉપર આપણે કયું લેબલ મૂકવાનું છે એ લેબલ આપણે સ્ટ્રિંગ તરીકે પાસ કરીએ. This is our second constructor. તો ફોર એક્ઝામ્પલ આ જે બટન ક્લાસની ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ એમાં આપણે ઓકે લખેલું ડિસ્પ્લે કરવાનું છે, સાથે સાથે અહીંયા સ્ટ્રિંગના ફોર્મમાં તમે પાસ કરી શકો છો. ઓકે, ક્લિયર છે બધાને? બંને કન્સ્ટ્રક્ટર્સ સિમ્પલ છે. યસ સર. Yes, sir. તો આ બે કન્સ્ટ્રક્ટર છે. નોર્મલી આપણે આ બીજું કન્સ્ટ્રક્ટર બહુ વધારે યુઝ કરીશું કેમ કે આ બટન આપણે જ્યારે બી લેતા હોય હંમેશા એની ઉપર આપણે કંઈક લેબલ સેટ કરતા જ હોઈએ છીએ. Now let's talk about the methods. બટન ક્લાસની અંદર કઈ કઈ મેથડ્સ અવેલેબલ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલી જેની અંદર સિમ્પલ મેથડ છે returns a string value. મેથડનું નામ છે શું લાગે છે આ મેથડનું નામ જોઈને આ મેથડ શું કરતી હશે? કોઈ પણ આ બટન ક્લાસની તમે ઓબ્જેક્ટ બનાવી એની મદદથી તમે આ મેથડને કોલ કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે કોલ કરી શકો છો btn okay dot get here. આ રીતે તમે એને કોલ કરી શકો છો, રાઈટ? શું કરશે આ મેથડ, શું લાગે છે? સર આપણે બટનમાં જે ટેક્સ્ટ મૂક્યો છે એને ગેટ કરવા માટે. હા, બટનની ઉપર જે પણ આ લેબલને આપણે રિટ્રીવ કરવું હોય કે
ફોર એક્ઝામ્પલ અહીંયા જે આપણે આ મેથડ કોલ કરીએ btn ઓકે ડોટ ગેટ લેબલ, એટલે આ જે ઓકે લખેલું છે એ આપણને રિટર્ન થશે ઇન ફોર્મ ઓફ સ્ટ્રિંગ. એટલે આ રીતે આપણે બટન ની ઉપર કયું લેબલ મૂકેલું છે એ આપણે એવી જ રીતે બીજી એક મેથડ અવેલેબલ છે જેનું નામ છે સેટ લેબલ. જેમાં તમે જે કંઈ પણ લેબલ તમારે મૂકવાનું હોય બટનની અંદર, જો આપણે નોર્મલી કન્સ્ટ્રક્ટરની અંદર જ વધારે પડતું તો આપણે લેબલ મૂકી દઈએ છીએ, આ પ્રકારનું જ કન્સ્ટ્રક્ટર આપણે યુઝ કરીએ. પણ જો તમે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર યુઝ કરેલું હોય અથવા તો તમે એવું બટન ક્રિએટ કરવું હોય કે જેનું લેબલ તમારે ચેન્જ કરવાનું થતું હોય, તો એના માટેની આ એક મેથડ અવેલેબલ છે જે તમે યુઝ કરી શકો છો, સેટ લેબલ. તો આ સેટ લેબલ મેથડની મદદથી તમે કોઈ પણ બટન છે એની અંદરનું જે લેબલ છે તે આપણને ડિસ્પ્લે થાય છે એ આપણે ચેન્જ કરી શકીએ. તો આ એક સિમ્પલ ગેટ અને સેટ મેથડ છે. આ સિવાય બીજી એક લાસ્ટ મેથડ આપણી પાસે અવેલેબલ છે. આ સિવાય બીજી પણ ઘણી બધી મેથડ છે પણ આપણે એમાંથી કેટલીક જ મેથડ અહીંયા યુઝ કરીએ છીએ. The next method is set enable. જેમાં આપણે કોઈ બુલિયન વેલ્યુ પાસ કરીએ છીએ, એટલે કે ટ્રુ અથવા તો ફોલ્સ એવું આપણે પાસ કરીએ અહીંયા. શું નામ છે મેથડનું? સેટ ઇનેબલ. રાઈટ. તો શું લાગે છે આ નામ જોઈને આ મેથડ શું કામ કરતી હશે? બટન ને આપણે ઇનેબલ ડિસેબલ કરવા. હા, બટનને આપણે ઇનેબલ ડિસેબલ, આપણે જોયું હશે તમે ઘણી વખત કેટલાક વિન્ડોઝમાં તમે કામ કરતા હો ત્યારે અમુક બટન છે એ ડિસેબલ કરેલા હોય. ડિસેબલ કરેલા હોય એટલે આપણે એના પર ક્લિક ના કરી શકીએ. એટલે ભલે આપણને દેખાય ખરા પણ આપણે એના પર ક્લિક કરવાથી કોઈ એક્શન ન થાય. તો આ સેટ ઇનેબલ નામની મેથડની મદદથી તમે કોઈ પણ બટન છે એ બટનને ઇનેબલ અથવા ડિસેબલ કરી શકો. બાય ડિફોલ્ટ તો બધા જ બટન ઇનેબલ જ રહેશે. જો તમારે કોઈ બટનને ડિસેબલ કરવું હોય તો આ સેટ ઇનેબલ નામની જે મેથડ છે એ કોલ કરી એમાં આર્ગ્યુમેન્ટ તરીકે આપણે વેલ્યુ પાસ કરવાની છે ફોલ્સ. આપણે ઓકે બટન છે ફોર એક્ઝામ્પલ આ એને આપણે ડિસેબલ કરવું છે. બ્રેકેટમાં વેલ્યુ પાસ કરવાની છે ખાસ ધ્યાન રાખજો આ ફોલ્સ તમારે સ્ટ્રિંગના ફોર્મમાં નથી લખવાનું. તમને યાદ હોય તો આપણે કોડ જાવામાં ભણી ગયા, આપણે આ ફોલ્સ આવું લખીએ છીએ, આ એક વેલ્યુ છે. ઇટ ઇઝ અ લિટરલ જાવાની અંદર. ક્લિયર છે બધાને આ મેથડ્સ? યસ સર. યસ સર. તો આ એક સિમ્પલ કંટ્રોલ છે જે આપણે લગભગ દરેક પ્રોગ્રામની અંદર યુઝ કરતા જ હોઈએ છીએ, વધારે પડતા પ્રોગ્રામની અંદર બટન. તો જો આપણે અત્યાર સુધી 3 અલગ અલગ પ્રકારના કંટ્રોલ જે છે એ ડિસ્કસ કર્યા આપણે, લેબલ, ટેક્સ્ટ ફિલ્ડ એન્ડ બટન, અને ફ્રેમ. સૌથી પહેલું આપણે કન્ટેનર ડિસ્કસ કર્યું, ફ્રેમ. હવે આપણે શું કામ કરીએ છીએ, હવે આપણે આ ત્રણેય કંટ્રોલની મદદથી આપણે એક સિમ્પલ એપ્લિકેશન બનાવશું. આ એપ્લિકેશનમાં આપણે શું કામ કરવાનું છે, આ એપ્લિકેશનની અંદર આપણે 2 ટેક્સ્ટ બોક્સ લઈશું, એની અંદર આપણે કંઈક વેલ્યુ મૂકીશું અને એક બટન લઈશું કેલ્ક્યુલેટ સમ નામનું. એટલે યુઝર જેવું એના પર કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરે એટલે આપણે ત્રીજું એક ટેક્સ્ટ બોક્સ લઈશું. એ ટેક્સ્ટ બોક્સની અંદર આપણે એ બંને જે ઇનપુટ વેલ્યુ આપેલી છે એનું સમ આપણને ડિસ્પ્લે થવું જોઈએ. ક્લિયર બધાને શું કરવાના છીએ આપણે આ એક્ઝામ્પલમાં? યસ સર. જો હવે આ એક્ઝામ્પલ તમે ઘણી બધી અલગ અલગ કન્ટેનરની મદદથી કરી શકો. તમે ફ્રેમ બી યુઝ કરી શકો, તમે એપ્લેટ બી યુઝ કરી શકો.
ફ્રેમ આપણે યુઝ કરીએ છીએ ત્યારે આપણે અત્યારે સુધી જોયું કે ભાઈ એનું લેઆઉટ જે છે એ પ્રકારનું હોય છે કે બાય ડિફોલ્ટ જે પણ આપણે કંટ્રોલ એમાં એડ કરીએ it takes over the entire area of the frame. એટલે અત્યારે આ એક્ઝામ્પલની અંદર હું એપ્લેટ યુઝ કરીશ. આ જેટલા પણ અલગ અલગ કંટ્રોલ આપણે ડિસ્કસ કર્યા છે એ આપણે એપ્લેટમાં એડ કરીશું. આપણે ખ્યાલ છે એપ્લેટ પણ એક પ્રકારનું કન્ટેનર છે, રાઈટ? આપણે ક્લાસ CRG ડિસ્કસ કરીને AWT ક્લાસ CRG યાદ છે ને? યસ સર. સર તો એ એપ્લેટ જે છે એ પણ એક પ્રકારનું કન્ટેનર જ છે. અને કેમ કે કન્ટેનર છે એટલે એની અંદર પણ આપણે આ બધા જ કોમ્પોનન્ટ છે, ટેક્સ્ટ બોક્સ, ટેક્સ્ટ ફિલ્ડ છે, બટન છે, લેબલ છે, એને એડ કરી શકીએ છીએ અને એની સાથે કામ કરી શકીએ. આ સિવાય એપ્લેટની અંદર કોઈ પણ ચોક્કસ એક્શન થાય, કોઈ પણ જગ્યાએ આપણે ક્લિક કરીએ ત્યારે એક ચોક્કસ મેથડ બી કોલ થતી હોય છે. એ બી એકચ્યુઅલી આપણું પર્પસ છે એક ડિસ્કસ કરવાનું, એટલા માટે આપણે અત્યારે એપ્લેટ યુઝ કરીએ છીએ આ એક્ઝામ્પલ. પછી આ સેમ એક્ઝામ્પલ આપણે ફ્રેમની મદદથી પણ ડિસ્કસ કરીશું યુઝિંગ નેટબીન્સ. રાઈટ? So let's first of all take me a notepad method. રાઈટ? અત્યારે નેટબીન્સમાં આપણે નહીં, નોટપેડની મેથડની મદદથી જ આપણે આપણું એપ્લેટ ક્રિએટ કરીએ અને એની અંદર આપણે આ એક્ઝામ્પલ કરીએ. બરાબર? તો એપ્લેટ બનાવવું છે તો સૌથી પહેલા શું કરવું પડશે આપણે? ઇમ્પોર્ટ એપ્લેટ ક્લાસ Import એન્ડ કરવું પડશે, રાઈટ? હા, એના માટે import java dot કયું પેકેજ યુઝ કરવાનું છે આપણે? એપ્લેટ એપ્લેટ પેકેજ, રાઈટ? અહીંયા AWT નથી, એપ્લેટ નામનું પેકેજ છે. પાછું સોરી, એપ્લેટ નામનો ક્લાસ છે એ એપ્લેટ નામના પેકેજમાં આવેલું છે. java.applet. આ સિવાય આપણે અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ લેવાના છે. કયા કયા કંટ્રોલની જરૂર પડશે આપણને આ એક્ઝામ્પલમાં? graphics, ગ્રાફિક્સ. હવે જુઓ, ગ્રાફિક્સનો અહીંયા હું યુઝ નહીં કરું, એ આપણે તમને બતાવીશ, કેમ કે આપણે કંઈ ડ્રોઈંગ નથી કરવાનું અહીંયા. button control, એક તો બટન કંટ્રોલ. હું ગ્રાફિક્સ ઓબ્જેક્ટ એટલા માટે નથી યુઝ કરતો કેમ કે આપણે પેઇન્ટ નામની મેથડ યુઝ નથી કરવાની. પેઇન્ટ મેથડ આપણે યુઝ કરતા હોઈએ છીએ એપ્લેટ એરિયામાં કંઈ પણ ડ્રોઈંગ કરવું હોય આપણે એના માટે. અહીંયા હું સિમ્પલી આ કંટ્રોલને એડ કરી શકીશ. કેવી રીતના આપણે એડ કરવાનું છે એ બી હું તમને બતાવીશ. તો બીજા કયા કંટ્રોલ આપણે યુઝ કરવાના છે અહીંયા? લેબલ એન્ડ ટેક્સ્ટ ફિલ્ડ. એક તો આપણે લેબલ યુઝ કરવું પડશે, ટેક્સ્ટ ફિલ્ડ યુઝ કરવું પડશે, બટન બી યુઝ કરવું પડશે. તો એના માટે java.awt. અલગ અલગ કંટ્રોલ બી તમે યુઝ કરી શકો છો. આઈ એમ ડાયરેક્ટલી રાઇટિંગ, કેમ કે આના જ આપણે ઘણા બધા કંટ્રોલ જે છે એ યુઝ કરવાના છે. બટન બી આમાં છે, લેબલ બી આમાં છે, તો એને હું આ રીતે જ મૂકી દઉં છું. બરાબર? And let's create an applet. તો પહેલા તો આપણે એપ્લેટ ક્રિએટ કરીએ. પબ્લિક ક્લાસ, let's say નામ આપીશું someday. અને પછી પાછળ શું લખવાનું આપણે? extends, એક્સટેન્ડ્સ આપણે લખવું પડશે. એક્સટેન્ડ્સ પછી એપ્લેટ. લખવાને સેવ કરી લઈએ ફાઇલને, પછી આપણે આગળનું કોડિંગ લખીએ. આપણે આપણા ઈ ડ્રાઈવની અંદર AJP ફોલ્ડરમાં જ હું અહીંયા બારે સેવ કરું છું. Let me give it name. .java. હવે આપણે શું કરવાનું છે? અહીંયા તો આપણને ખબર છે કે ડાયરેક્ટલી તો આપણે કોઈ કોડિંગ ન લખી શકીએ.
એપ્લેટ ની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની મેથડ્સ અવેલેબલ છે. રિમેમ્બરિંગ ધી એપ્લેટ લાઈફ સાયકલ. Yes, યસ sir. સર તો એપ્લેટની લાઈફ સાયકલમાં જો હવે આપણે આ એક્ઝામ્પલમાં એવું કરવાનું છે કે આપણી સામે એપ્લેટ જ્યારે સ્ક્રીન પર ડિસ્પ્લે થશે ત્યારે એની અંદર બધી જ વસ્તુઓ અવેલેબલ હોવી જોઈએ. 2 ટેક્સ્ટ બોક્સ હોય, એક બટન હોય, એમાં આગળ લખેલું હોય એન્ટર નંબર, બટન ઉપર લખેલું હોય કેલ્ક્યુલેટ સમ, અને પછી ત્રીજું એક ટેક્સ્ટ બોક્સ હોય જેના ઉપર લખેલું હોય રિઝલ્ટ ઇઝ, એવું લેબલ એની આગળ મૂકેલું હોય. જેવું આપણે એપ્લેટ સ્ક્રીન પર આવે એટલે આટલી વસ્તુઓ ત્યાં ડિસ્પ્લે થવી હોવી જોઈએ. તો તમને શું લાગે છે કઈ મેથડની અંદર આપણે આ કોડિંગ લખી શકાય? ઇનિટ મેથડની અંદર. હા, જુઓ યાદ કરો, એપ્લેટની લાઈફ સાયકલમાં આપણે જોયું કે સૌથી પહેલા ઇનિશિયલાઇઝેશન કરવા માટે આપણે ઇનિટ નામની મેથડ એક અવેલેબલ છે એપ્લેટની. તો આ મેથડને આપણે અહીંયા યુટિલાઇઝ કરી શકાય છે. હવે આ મેથડને યુટિલાઇઝ કરવા માટે તમારે શું કામ કરવાનું છે? પહેલા તો તમારે જેટલી પણ ઓબ્જેક્ટ્સ તમે લેવાની છે, જેટલા પણ કંટ્રોલ તમારે લેવાના છે, રાઈટ, હંમેશા ધ્યાન રાખજો આ બધા કંટ્રોલ તમારે અહીંયા મેમ્બર તરીકે આ ક્લાસના વેરિયેબલ તરીકે મેમ્બર તરીકે તમારે અહીંયા ડેટા મેમ્બર તરીકે તમારે અહીંયા લેવાના છે. એટલે આપણે કેટલા ટેક્સ્ટ ફીલ્ડ લેવાના છે અહીંયા? 3 લેવાના છે, રાઈટ. તો 3 ટેક્સ્ટ ફીલ્ડની ઓબ્જેક્ટ અહીંયા હું બનાવીશ. પછી લેબલ મારે લેવાના છે, તો એ લેબલ હું અહીંયા મૂકીશ. લેબલ કેટલા લેવાના પણ જરૂર પડશે આપણને? 3. 3, રાઈટ. દરેક ટેક્સ્ટ બોક્સની આગળ આપણે એક લેબલ મૂકશું. એટલે 3 લેબલ, 3 ટેક્સ્ટ બોક્સ અને એક બટન. આટલા કંટ્રોલ આપણે લેવાના છે, રાઈટ. તો પહેલા આપણે આ બધા જ કંટ્રોલ માટેની ઓબ્જેક્ટ્સ આપણે અહીંયા ક્રિએટ કરીશું. લેબલ ક્રિએટ કરવું છે. લેબલ તમે નામ કેવી રીતના આપવાનું એ સમજાવ્યું છે, રાઈટ, કે કઈ રીતના આપણે કંટ્રોલના નામ આપવાના છે. LBL નંબર 1 equal to new label, બ્રેકેટમાં હું એમાં લેબલ મૂકીશ. એન્ટર નંબર. આ સૌથી પહેલું જે ટેક્સ્ટ બોક્સ છે એની આગળ આ મૂકવામાં આવશે. ક્લિયર છે આટલું બધાને? Yes, sir. યસ સર. હજી આપણે મુકાઈ નહીં જાય, તો આપણે ફક્ત ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરીએ છીએ, રાઈટ. આવી રીતના બીજું એક લેબલ મારે લેવાની જરૂર પડશે. એને હું નામ આપું છું LBL નંબર 2 is equal to new label. એમાં બી મેસેજ હું સેમ જ રાખું છું. લેટ્સ સે એન્ટર. ઓકે, આ 2 લેબલ લઈ લીધા આપણે. પછી ટેક્સ્ટ બોક્सेस આપણે લેવાના છે. ટોટલ 3 ટેક્સ્ટ ફીલ્ડ્સ આપણે લેવાના છે. તો લેટ્સ ક્રિએટ ટેક્સ્ટ ફીલ્ડ ઓબ્જેક્ટ. ટેક્સ્ટ ફીલ્ડ નામ કેવી રીતના આપીશું આપણે? TXT. txt. અને સૌથી પહેલા નંબર માટે હું સમજી લો કે નામ આપી દઉં છું નંબર 1 is equal to, જો ટેક્સ્ટ ફીલ્ડ ના કન્સ્ટ્રક્ટર્સ આપણે ડિસ્કસ કર્યા હતા લાસ્ટ ટાઈમ. એમાં જો તમે ફક્ત આ રીતે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરશો તો એક 0 સાઈઝ નું ટેક્સ્ટ બોક્સ ક્રિએટ થાય છે. એટલે આપણે થોડીક એમાં સાઈઝ પણ સાથે સાથે આપી એટલી વિડ્થ એની હોવી જોઈએ. વિડ્થ હું આપું છું 10. એટલે 10 જેટલી વિડ્થ નું ટેક્સ્ટ ફીલ્ડ તૈયાર છે બધાને? Yes, sir. યસ સર. તો આપણે કેટલા ટેક્સ્ટ બોક્સ સર ફિલ્ડ નો કયો સ્પેલિંગ હતો? ફિલ્ડ નો કયો સ્પેલ? રાઈટ, અહીંયા આપણે મિસ્ટેક થયેલી છે, રાઈટ. ફિલ્ડ FILT. ઓકે, બરાબર છે. હવે
આવી રીતે આપણે કેટલા ટેક્સ્ટ બોક્સ લેવાના છે? 3 ટેક્સ્ટ બોક્સ. txt 2 txt નંબર 3 અને txt નંબર 3 ની કહું txt અને આ રિઝલ્ટ માટેનું બી એક આપણે લેબલ લેવાની જરૂર પડશે, રાઈટ? તો એના માટે બી અહીંયા હું હજી એક લેબલ લઈ લઉં. lbl result. ક્લિયર છે આટલું બધાને અત્યાર સુધી? યસ સર. યસ સર. ફક્ત આપણે ઓબ્જેક્ટ્સ લીધી છે, હજી એ ડિસ્પ્લે નહીં થાય અને આપણે એડ કરીશું આપણે એપ્લેટ. એ એડ કરવાનું કામ આપણે ઇનિટમાં કરવાનું, ઇનિશિયલાઇઝેશન, રાઈટ? અત્યારે આપણે બધી ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની. ઓકે, હજી એક આપણે ઓબ્જેક્ટ લેવાની છે બટન. an object over here, say en sum is equal to new button અને બ્રેકેટમાં હું આમાં મેસેજ મૂકી દઉં છું, ફોર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ સમ. તો આ સિમ્પલ આપણે બધા જ અલગ અલગ પ્રકારના જે કંટ્રોલ્સ આપણને જરૂર છે આ એક્ઝામ્પલની અંદર એની ઓબ્જેક્ટ્સ આપણે અહીંયા લઈ લીધી, રાઈટ? હવે આપણે શું કરવાનું છે? હવે આપણે પહેલા તો init નામની મેથડ યુઝ કરીશું અને એ init મેથડની અંદર આપણે આ બધા જે કંટ્રોલ જે આપણે ક્રિએટ કરેલા છે એને આપણે આપણા એપ્લેટની અંદર એડ કરીશું. અને એટલા માટે પબ્લિક void init નામની મેથડને કોલ કરું. ઓટોમેટિકલી કોલ થશે, રાઈટ? જ્યારે પણ આપણે એપ્લેટ સ્ટાર્ટ કરીશું એટલે સૌથી પહેલી આ મેથડ કોલ. આપણે શું કરવાનું છે? એપ્લેટ, જેમ કે મેં તમને કીધું કે એપ્લેટ પણ એક કન્ટેનર છે અને કેમ કે એ કન્ટેનર છે આ એપ્લેટની અંદર એડ નામની મેથડ અવેલેબલ છે. ઓલરેડી આ એપ્લેટમાં અવેલેબલ છે જ. આપણે ડાયરેક્ટલી શું કરીએ છીએ? આ મેથડને કોલ કરીએ છીએ. આપણા બધા જ અલગ અલગ જે કંટ્રોલ્સ જે આપણે લીધેલા છે અહીંયા એમને આપણા એપ્લેટની અંદર એડ કરવા માટે. તો સૌથી પહેલા જો તમારે ગમે તેમ એડ નથી કરવાનું, જે સિક્વન્સમાં તમે અહીંયા એડ કરશો ને એ જ સિક્વન્સમાં એ ત્યાં ગોઠવાશે એપ્લેટમાં. તમારે એવું નહીં કે પહેલા બધા લેબલ, પહેલા આપણે શું પહેલું લેબલ આપણે જોઈએ છીએ એન્ટર નંબર લખેલું આવે પછી શું ડિસ્પ્લે થવું જોઈએ? ટેક્સ્ટ ફિલ્ડ. ટેક્સ્ટ હા, આપણું આ ટેક્સ્ટ ફિલ્ડ જોઈએ txt નંબર 1. તો પહેલા lbl નંબર 1 ને એડ કરો, પછી ફરી પાછી એડ નામની મેથડ કોલ કરીએ આપણે. તો જે પહેલું ટેક્સ્ટ બોક્સ છે એને આપણે એડ કરીએ. આ રીતના એડ કરતા જવાનું. એક સાથે એડ કરી નહીં શકાય, વન બાય વન જ એડ કરવું પડશે તમારે. પણ અહીંયા જે અરેન્જમેન્ટ થશે એક્ઝેક્ટલી આપણને જેવી જોઈએ એવી નહીં થઈ શકે. એ અરેન્જમેન્ટ માટે આપણે અલગથી લેઆઉટ કેવી રીતના સેટ કરવાનું છે એ આપણે ડિસ્કસ કરીશું. અત્યારે ફક્ત આ ઇવેન્ટ ઓરિએન્ટેડ ગ્રાફિકલ પ્રોગ્રામિંગ કેવી રીતના કરવાની છે એપ્લેટમાં એ આપણે ડિસ્કસ કરવાના છે. મેઇન આપણું ફોકસ એના પર છે. સેકન્ડ લેબલ, સેકન્ડ ટેક્સ્ટ બોક્સ, નંબર 2, બે ટેક્સ્ટ બોક્સ ને બે લેબલ મુકાઈ ગયા. હવે શું મુકાવવું જોઈએ? બટન મુકાવવું જોઈએ. મુકાઈ ગયું. પછી આપણું જે ત્રીજું ટેક્સ્ટ બોક્સ છે એનું લેબલ મુકાવવું જોઈએ lbl result. એની અંદર મેસેજ જે છે એ આપણે નંબર નહીં પણ રિઝલ્ટ એને આપણે એડ કરીએ. હવે
પછી આપણું જે રિઝલ્ટનું જે ટેક્સ્ટ બોક્સ છે txt રિઝલ્ટ એને આપણે તો આ આપણું એપ્લેટ તૈયાર થઈ ગયું. પહેલા આપણે આટલું પ્રોગ્રામ જે છે એ ચેક કરીએ કે બધા કંટ્રોલ જે છે એ ડિસ્પ્લે થાય છે કે નહીં, અને પછી આપણે જોઈશું કે આગળ આપણે શું કરવાનું છે, સમ કેલ્ક્યુલેટ કરવાનું. આટલું ક્લિયર છે બધાને કઈ રીતના કંટ્રોલ્સ લેવાના અને એડ કરવાના? યસ સર. Yes, sir. Let me save this file અને આપણે compile અને execute કરીએ. Let's go to the command prompt. દેખાશે બધાને command prompt? યસ સર. ફાઇલની અંદર આપણા એજેપી ફોલ્ડરની અંદર આપણી આ ફાઇલ મૂકેલી છે. પહેલા તો આપણે એને કમ્પાઇલ કરીએ. સી સમડેમો કમ્પાઇલ થઈ ગઈ. હવે આપણે આને એક્ઝિક્યુટ કરવાની છે. એક્ઝિક્યુટ કરવા માટે કઈ કમાન્ડ યુઝ કરીશું આપણે અહીંયા? એપ્લેટ એપ્લેટ વ્યૂ. વ્યુઅર. એપ્લેટ વ્યૂઅર, રાઈટ. અચ્છા, હવે એપ્લેટ વ્યૂઅર કમાન્ડ યુઝ કરવા માટે હજી આપણે એક કામ કરવું પડશે આપણા કોડિંગની અંદર. એક વસ્તુ હજી આપણે ભૂલી ગયા છીએ. આપણે એપ્લેટનું ટેગ યુઝ કરવું પડશે અહીંયા, રાઈટ? તો જ એ એપ્લેટ વ્યૂઅરની અંદર ડિસ્પ્લે થશે. So within comments put an applet tag, applet કયું એટ્રીબ્યુટ યુઝ કરવાનું આપણે? કોડ. Code. ટુ આપણા જે એપ્લેટ છે એનું નામ છે Sundemo. Dot class. બીજા કયા આપણે યુઝ કરવા પડશે કમ્પલસરી? With and I. With is equal to, let's say, 500. I is equal to, right? Switch. આપણે applet tag use. Now let me recompile and execute this. Compile કરી અને એક્ઝિક્યુટ કરવા માટે આપણે કમાન્ડ યુઝ કરીશું applet viewer, right? applet viewer અને આપણું જે applet tag જે છે એ કઈ ફાઇલમાં છે? એ છે આપણે sundemo.java. ઓકે, દેખાય છે બધાને? ઓકે. Yes, sir. Yes, sir. આપણે એન્ટર નંબર ટેક્સ્ટ ફિલ્ડ છે, કેલ્ક્યુલેટ સમ નામનું બટન છે. અત્યારે ઓબ્વિયસલી આપણે ક્લિક કરશું એટલે કંઈ નહીં થાય. તો જો આ અરેન્જમેન્ટ જે છે આપણે વન બાય વન સિક્વન્સમાં જ ગોઠવાતી જશે એપ્લેટની અંદર બાંધી. સાઇઝ ચેન્જ કરશો તો આ અરેન્જમેન્ટ તમને આ રીતના. બટ અરેન્જમેન્ટ ઇઝ નોટ અવર પર્પઝ રાઈટ નાઉ. કંટ્રોલ બધા આ રીતે આપણે અહીંયા એડ કરેલા છે. અચ્છા, હવે આપણે અહીંયા કામ શું કરવું પડશે? આપણે શું કામ કરવાનું છે? સર આપણે આ અહીંયા પહેલા ટેક્સ્ટ ને બીજા ટેક્સ્ટ નો સમ પ્રિન્ટ કરાવવાનો. બટન ટિક ટાઈમ. હા, ઓબ્વિયસલી અત્યારે જો આપણે કંઈ બીજું એવું સમ કરવા માટેનું કોડિંગ નથી લખતું, એટલે અહીંયા હું આ ટેક્સ્ટ એન્ટર કરું છું અને પછી કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરું છું, તો ઓબ્વિયસલી રિઝલ્ટની અંદર ઓટોમેટિકલી રિઝલ્ટ નહીં આવી જાય. આપણે આ કોડિંગ લખવું પડશે ને કે જ્યારે આ કેલ્ક્યુલેટ સમ ઉપર ક્લિક થાય ત્યારે રિઝલ્ટ અહીંયા ડિસ્પ્લે થાય, એના માટેનું કોડિંગ આપણે લખવું, રાઈટ? Yes, sir. કોડિંગ આપણે તો Yes, એ કોડિંગ sir. આપણે કેવી રીતના લખવાનું એ. તો અહીંયા આપણે ઇવેન્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આને કહેવાય. આના પર ક્લિક કરવાથી કંઈક કોડિંગ એક્ઝિક્યુટ થાય, ટેક્સ્ટ બોક્સમાં કંઈક લખવાથી કોડિંગ એક્ઝિક્યુટ થાય. એ પ્રકારની પ્રોગ્રામિંગ હવે આપણે આ ગ્રાફિકલ એપ્લિકેશનમાં કરવાની જરૂર પડશે. હવે અહીંયા
અત્યાર સુધી તમે જે ડેવલપ કરતા હતા એપ્લિકેશન્સ એવું નથી કે જેમાં વન બાય વન સિક્વન્સમાં બધું કામ થતું હોય. અહીંયા તમે જેના પર કંઈક એક્શન લેશો, જે કોઈ પણ કંટ્રોલ પર, તો એના રિસ્પોન્સમાં તમારે કંઈક કોડિંગ એક્ઝિક્યુટ કરવાનું છે. એ પ્રકારનું કોડિંગ આપણે શીખી રહ્યા છીએ. તો જ્યારે પણ આપણે કોઈ કંટ્રોલ પર કોઈ એક્શન લઈએ છીએ, ફોર એક્ઝામ્પલ બટન પર ક્લિક કરવું, ટેક્સ્ટ બોક્સમાં કંઈક ટાઈપ કરવું, ચેકબોક્સને ચેક કરવું અથવા તો અનચેક કરવું, ઓપ્શન બટનને સિલેક્ટ કરવું, તો આ બધા જે આપણે એક્શન લઈએ છીએ, કોમનલી આપણે એને કહીએ છીએ ઇવન્ટ. કોમનલી આને આપણે શું કહીએ બધાને? ઇવન્ટ, કે આપણે કંઈક ઇવન્ટ કરી રહ્યા છીએ. બટન પર ક્લિક કર્યું, સો ધેટ ઇઝ કોલ્ડ એન ઇવન્ટ, ક્લિક ઇવન્ટ. ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કર્યું, ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ વન ઇવન્ટ, ટાઈપિંગ કર્યું આપણે. તો આને આપણે કહીએ છીએ ઇવન્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આપણે ઇવન્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શીખવાની છે. અને ઇવન્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં સૌથી પહેલા તો તમને દરેક નાનામાં નાની ઇવન્ટ્સની ખબર હોવી જોઈએ. તો આપણે આખું ઇવેન્ટ હેન્ડલિંગ એક અલગ જ ટોપિક છે, જે આપણે આગળ જતા ડિટેલમાં ડિસ્કસ કરીશું. અત્યારે એપ્લેટની અંદર આપણે આ બટન પર ક્લિક કરવાથી કઈ રીતના કોડિંગ એક્ઝિક્યુટ થાય છે એ જોવાનું છે. તો એપ્લેટમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એપ્લેટની અંદર જ્યારે પણ તમે ક્લિક કરો છો, ફક્ત બટન પર જ નહીં, કોઈ પણ જગ્યાએ ક્લિક કરો છો, ત્યારે ઓટોમેટિકલી એક મેથડ કોલ થાય છે અને એ મેથડનું નામ કંઈક આવું છે. સોરી, એ મેથડની રિટર્ન ટાઈપ છે બુલિયન. મેથડનું નામ છે એક્શન. તો આ એક્શન નામની મેથડ થાય છે whenever any event occurs within applet. Sorry. એપ્લેટમાં કોઈ પણ ઇવેન્ટ થાય, ખાસ કરીને ક્લિક આપણે કરતા હોઈએ છીએ, ત્યારે આ એક્શન નામની જે મેથડ છે, આ એક્શન નામની મેથડ શું થશે? કોલ થશે. ક્લિયર છે બધાને? યસ સર. એટલે આપણે યસ સર. બટન પર ક્લિક કરશું, કેલ્ક્યુલેટ સમ વાળા બટન પર ક્લિક કરશું એટલે ઓટોમેટિકલી આ એક્શન નામની મેથડ કોલ થવાની છે. તો આ જે મેથડ છે એનું સિન્ટેક્સ કંઈક આવું છે. આ મેથડની અંદર ટોટલ 2 આર્ગ્યુમેન્ટ્સ અવેલેબલ છે. આ આર્ગ્યુમેન્ટ શું છે? સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ છે an object of the class event. ઇવેન્ટ નામનું એક ક્લાસ અવેલેબલ છે. જેમ મેં તમને કીધું હમણાં જ, ઇવેન્ટ કોને કહેવાય? બટન પર ક્લિક કરવું, ચેકબોક્સને સિલેક્ટ અથવા તો અનસિલેક્ટ કરવું, ઓપ્શન બટન છે એને સિલેક્ટ કરવું, આ બધાને શું કહેવાય? ઇવેન્ટ કહેવાય. અને આ બધી અલગ અલગ પ્રકારની ઇવેન્ટ છે. બટનને ક્લિક કરવું એ એક અલગ ઇવેન્ટ કહેવાય. ચેકબોક્સને ક્લિક કરવું, ભલે છે તો ક્લિક જ, પણ એ ચેકબોક્સ સિલેક્ટ અથવા તો અનસિલેક્ટ થાય છે એનાથી, સો ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ સેપરેટ ઇવેન્ટ. તો આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ આપણે કરતા હોઈએ છીએ આપણા ગ્રાફિકલ પ્રોગ્રામની અંદર. અને એ બધી ઇવેન્ટ, અલગ અલગ ઇવેન્ટને રિપ્રેઝેન્ટ કરવા માટેના અલગ અલગ ઇવેન્ટ ક્લાસીસ અવેલેબલ છે. તો એના માટે એ રિપ્રેઝેન્ટ કરતું એક ક્લાસ છે અહીંયા, જે આપણી આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થાય છે. આ ઓટોમેટિકલી પાસ થાય છે, આપણે કંઈ પાસ કરવાની જરૂર નથી. જેવું આપણે એપ્લેટ ઉપર કોઈ પણ પ્રકારની ઇવેન્ટ કરીશું, એટલે કોઈ પણ પ્રકારનું એક્શન લઈશું, એટલે એ ઇવેન્ટ ઓટોમેટિકલી એક ઓબ્જેક્ટ તરીકે અહીંયા પાસ થઈ જશે. ક્લિયર છે બધાને? શું છે પેલી? યસ સર. યસ સર. અને આ ઇવેન્ટ નામનું ક્લાસ છે એ AWT માં જ અવેલેબલ છે. આપણે અલગથી કંઈ એને ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી. આ સિવાય બીજી પણ એક આર્ગ્યુમેન્ટ અહીંયા પાસ થાય છે કે આ જે અહીંયા ઇવેન્ટ થઈ છે એ કયા કંટ્રોલ પર થઈ છે. એ ઓબ્જેક્ટ અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવા. એનું સુપર ક્લાસ, તો આપણે ખબર છે ઓબ્જેક્ટ ઇઝ અ સુપર ક્લાસ ઓફ ઓલ ધી ક્લાસીસ. તો આમાં તમે ગમે તે આર્ગ્યુમેન્ટ પાસ થઈ શકે. અહીંયા બટન પણ પાસ થઈ શકે છે. તો તમે કોના પર એક્શન લીધું? આ ઇવેન્ટ થઈ, તો એ ઇવેન્ટ કોના પર થઈ? બટન પર થઈ,
થઈ, ટેક્સ્ટ બોક્સમાં થઈ, રાઈટ? તો એ જેના પર પણ એ ઇવેન્ટ થયેલી હશે એ ઓબ્જેક્ટ, તો આપણે અહીંયા ઓબ્જેક્ટ જ બનાવીએ છીએ ને, એ ઓબ્જેક્ટ ઓટોમેટિકલી સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે અહીંયા પાસ થશે. તો જો આ એક્શન નામની મેથડની અંદર બધી જ ઇન્ફોર્મેશન હશે, શું ઇવેન્ટ થઈ અને કોના પર થઈ. ક્લિયર છે બધાને આ વસ્તુ? યસ સર. તો આ એક્શન નામની મેથડ આ રીતે અહીંયા કોલ થશે. હવે આપણે અહીંયા એઝ્યુમ કરી લેવાનું છે કે આપણે કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરી રહ્યા છીએ અને જ્યારે કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરી રહ્યા છીએ ત્યારે આ મેથડ કોલ થઈ રહી છે. તો હવે આપણે અહીંયા કને સમ કરવાનું કામ કરવાનું છે અને રિઝલ્ટને ટેક્સ્ટ બોક્સની અંદર, ત્રીજું જે ટેક્સ્ટ બોક્સ છે એની અંદર મૂકવાનું કામ કરવાનું છે. ક્લિયર આટલું છે? બધાને સમજાય છે? યસ સર. ઓકે. તો હવે તો પહેલા આપણે પહેલા ટેક્સ્ટ બોક્સમાં કંઈક ઇનપુટ આપી દીધેલું હશે, પછી જ આપણે કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કર્યું હશે ને. પહેલા બંને ટેક્સ્ટ બોક્સમાં કંઈક ઇનપુટ આપણે આપી દીધેલું છે, અહીંયા આપણે એવું એઝ્યુમ કરી લઈએ. તો એ પહેલા ટેક્સ્ટ બોક્સની અંદર શું લખેલું છે એ આપણને કઈ રીતે મળે? યુઝિંગ ગેટ ટેક્સ્ટ મેથડ. હા, જો લાસ્ટ સેશનની અંદર જ આપણે એક મેથડ ટેક્સ્ટ બોક્સની, ટેક્સ્ટ ફિલ્ડની આપણે ડિસ્કસ કરી, ગેટ ટેક્સ્ટ. ગેટ ટેક્સ્ટ નામની મેથડ આપણને શું આપશે? એ ટેક્સ્ટ ફિલ્ડની અંદર જે કંઈ પણ ટેક્સ્ટ લખેલું હશે એ ટેક્સ્ટ આપણને આપશે. એટલે જ હું અહીંયા જો આ રીતે લખું txt, પહેલું ટેક્સ્ટ બોક્સ છે એનું નામ છે txt નંબર 1 ડોટ ગેટ ટેક્સ્ટ, એટલે આપણને પહેલા ટેક્સ્ટ બોક્સની અંદર શું લખેલું છે એ વેલ્યુ આપણને રિટર્ન થશે. પણ એ જે વેલ્યુ આપણને રિટર્ન થશે એ વેલ્યુ જે છે એ કયા ફોર્મેટમાં હશે? સ્ટ્રિંગ. સ્ટ્રિંગના સ્ટ્રિંગના ફોર્મેટમાં હશે, રાઈટ? એ શું હોય છે? સ્ટ્રિંગ હોય છે. અને આપણે તો એ પહેલા ટેક્સ્ટ બોક્સની અંદર ભલે આપણે તમે નંબર એન્ટર કરો એની અંદર 1 2 12 એવી રીતના લખીને, પણ એ 12 પણ અહીંયા શું થશે કે સ્ટ્રિંગના ફોર્મમાં અહીંયા તમને આપણને, રાઈટ? તો આપણે એવું નથી કરવાનું કે જેની અંદર 1 2 લખેલું આવે, 12 લખેલું આવે અને મારે નંબર તરીકે જોઈએ છે. તો સ્ટ્રિંગને આપણે નંબરમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે શું કરી શકાય? આ વસ્તુ તમે લાસ્ટ સેમેસ્ટરની અંદર ભણી ગયા કોર જાવામાં. કોઈ પણ સ્ટ્રિંગ સર હોય, રેપર ક્લાસનો. રાઈટ, રેપર ક્લાસનો તમારે યુઝ કરવો પડે. મને ખ્યાલ હોય તો તમે ઘણા બધા અલગ અલગ રેપર ક્લાસ યુઝ કરેલા છે. દરેક જે બેસિક એટલે કે પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ અવેલેબલ છે જાવાની અંદર, એ દરેક પ્રિમિટિવ ડેટા ટાઈપનું રેપર ક્લાસ અવેલેબલ છે. તો આપણે આને આ જે ટેક્સ્ટ જે છે, જે સ્ટ્રિંગ છે, એને ઇન્ટીજરની અંદર મારે કન્વર્ટ કરવું છે, તો આપણી પાસે ઇન્ટીજર નામનું એક રેપર ક્લાસ છે અને એ રેપર ક્લાસની અંદર એક મેથડ અવેલેબલ છે. અહીંયા એક ઇન્ટીજર નામનું રેપર ક્લાસ છે. આ ક્લાસની અંદર એક મેથડ અવેલેબલ છે. એ મેથડની મદદથી તમે કોઈ પણ સ્ટ્રિંગને ઇન્ટીજરમાં કન્વર્ટ કરી શકો છો. યાદ છે મેથડનું નામ? પાર્સઇન્ટ. રાઈટ. મેથડનું નામ છે parseInt. આઈ કેપિટલ છે. parseInt નામની મેથડ અવેલેબલ છે ને મેથડ સ્ટેટિક મેથડ છે એટલે આપણે એને ક્લાસના નામની મદદથી કોલ કરી શકાય છે. એટલે આપણે એને આ રીતે કોલ કરીએ છીએ integer.parseInt અને બ્રેકેટમાં જે પણ સ્ટ્રિંગને આપણે કન્વર્ટ કરવું હોય એ સ્ટ્રિંગ અહીંયા પાસ કરવાની. તો આપણે આ સ્ટ્રિંગ છે એને કન્વર્ટ કરવું છે આપણે ઇન્ટીજરની અંદર, એને હું અહીંયા મૂકી દઉં છું. એટલે આ મેથડ જે છે parseInt એ આ જે સ્ટ્રિંગ છે એને એક ઇન્ટીજરમાં કન્વર્ટ કરીને રિટર્ન કરશે
રિટર્ન કરે છે એટલે એને હું એક ઇન્ટીજર વેરિયેબલ ની અંદર મૂકી દઉં છું લેટ્સ સે. ક્લિયર છે બધાને આ વસ્તુ સમજાણું આપણે શું કરી રહ્યા છીએ અહીંયા? યસ સર. ટેક્સ્ટ બોક્સ નંબર 1 છે એમાં શું લખેલું છે એ લીધું, એ સ્ટ્રિંગમાં છે. સ્ટ્રિંગને આપણે આ મેથડની મદદથી ઇન્ટીજરમાં કન્વર્ટ કર્યું અને એ વેલ્યુ મૂકી દીધી કયા વેરિયેબલમાં? x. અને આ જ કામ આપણે બીજા ટેક્સ્ટ બોક્સ માટે પણ કરવું પડશે ને? ડોટ ગેટ ટેક્સ્ટ અને અહીંયા ઇન્ટીજર વેલ્યુ હવે પહેલા બંને ટેક્સ્ટ બોક્સ ની અંદર શું વેલ્યુઝ છે એ આપણી શેમાં આવી ગઈ? કયા વેરિયેબલ્સ માં આવી ગઈ? x ને એક્શન x and y માં, રાઈટ. ઇન્ટીજર નાખવાનું. હવે આપણે એનું સમ આપણને સમ કરતા તો આવડે જ છે, રાઈટ? ઇન્ટીજર z is equal to x. સમ થઈ ગયું, z ની અંદર આવી ગયું. હવે આ સમ ને આપણે ક્યાં મૂકવાનું છે? રિઝલ્ટ નામના ટેક્સ્ટ બોક્સ. રિઝલ્ટ નામના જો ટેક્સ્ટ બોક્સ છે એમાં, txt રિઝલ્ટમાં. તો આપણે આ રિઝલ્ટ ની અંદર કંઈ પણ લખાણ કોડિંગ ની મદદથી લખવું હોય તો કઈ મેથડ યુઝ કરવામાં આવે એના માટે? સેટ ટેક્સ્ટ. આનાથી ઉલટું, જો અહીંયા ગેટ ટેક્સ્ટ છે એ આપણને એની અંદરનું લખાણ આપે છે. એવી રીતના સેટ ટેક્સ્ટ નામની મેથડ છે જેની મદદથી તમે એ ટેક્સ્ટ ફિલ્ડ ની અંદર કંઈ પણ લખાણ મૂકી શકશો. તો એના માટે હું અહીંયા મેથડ કોલ કરીશ txt result dot set text. હવે જરા ધ્યાનથી એ મેથડ યાદ કરો. આપણે એની અંદર શું વેલ્યુ મૂકવાની છે? સ્ટ્રિંગ. સમ સમ. સમ આપણું શેમાં છે? ઝેડ z માં જ, રાઈટ? ઇન્ટીજર. z જે છે એ એક ઇન્ટીજર છે. અને જો કદાચ તમને યાદ હોય તો આ setText નામની મેથડ છે ને એમાં આર્ગ્યુમેન્ટ તરીકે ઇન્ટીજર નહીં સ્ટ્રિંગ પાસ કરવાની હોય છે, રાઈટ? યસ સર. એટલે અહીંયા તમે જો આ રીતે z લખશો ફક્ત તો તમને એરર આવશે. કેમ કે આ z છે ઇન્ટીજર જે છે અને setText મેથડ જે છે એ તો સ્ટ્રિંગ વેલ્યુ આર્ગ્યુમેન્ટ તરીકે એક્સેપ્ટ કરે. તો અહીંયા આપણે ફરી પાછું એક ઉલટું કામ કરવું પડશે. અહીંયા આપણે જેમ કેમ સ્ટ્રિંગ ને ઇન્ટીજર માં કન્વર્ટ કર્યું એવી રીતના આપણે અહીંયા ઉલટું કામ કરવું પડશે. આપણે આ ઇન્ટીજર ને સ્ટ્રિંગ માં કન્વર્ટ કરવું પડશે આપણે, રાઈટ? તો એના માટે બી આપણે એક રેપર ક્લાસ યુઝ કરીશું. એકચ્યુઅલી રેપર ક્લાસ નહીં પણ એક યુઝર ડિફાઇન ક્લાસ જ છે જે આપણે યુઝ કરીશું. યાદ છે કઈ રીતના આપણે સ્ટ્રિંગ માં કન્વર્ટ કરી શકાય આને? ઇન્ટીજર ને ટુ સ્ટ્રિંગ. toString નામની મેથડ અવેલેબલ છે, રાઈટ? પણ toString નામની મેથડ છે હંમેશા દરેક ઓબ્જેક્ટ ની અંદર આપણે કોલ કરી શકાય. આ z જે છે એ ઓબ્જેક્ટ નથી, રાઈટ? સર સ્ટ્રિંગ ક્લાસ ની આપણે રાઈટ. મેથડ કોલ કરાય વેલ્યુ ઓફ. હા, રાઈટ. અહીંયા તમારે સ્ટ્રિંગ નામનું જે ક્લાસ છે એની અંદરની મેથડ કોલ કરાવી શકો છો. વેલ્યુ ઓફ નામની મેથડ છે. આપણે તમે રેફર ક્લાસીસમાં જોયું હશે. તો એ મેથડને હું અહીંયા યુઝ કરીશ. સ્ટ્રિંગ નામનો ક્લાસ, એની અંદર એક મેથડ છે, મેથડનું નામ છે વેલ્યુ. આ મેથડ જે છે અલગ અલગ પ્રકારની ડેટા ટાઈપ જે છે એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી શકે છે. એ કામ હું અહીંયા કરું છું. આ z જે ઇન્ટીજર છે એને આ વેલ્યુ ઓફ નામની મેથડની મદદથી સ્ટ્રિંગમાં કન્વર્ટ ને રિઝલ્ટ સેટ કરી દીધું txt નામ રિઝલ્ટ નામના ટેક્સ્ટ બોક્સમાં. એટલે ઓબ્વિયસલી આપણને ત્યાં દેખાશે જ. અહીંયા આપણે કોઈ સિસ્ટમ આઉટ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કે કંઈ નથી કરવાનું. સીધું આપણને ત્યાં દેખાઈ જશે. જેવું સેટ ટેક્સ્ટ થશે એટલે એ આપણને ત્યાં દેખાશે. ક્લિયર છે બધાને આ મેથડ? યસ સર. યસ સર. યસ સર. સિમ્પલ આ રીતના આપણે કામ કરવું પડશે. દરેક ટેક્સ્ટ બોક્સ ની અંદર કે જે પણ કંટ્રોલ સાથે કામ કરતા હોય એની વેલ્યુ તમે રિટ્રીવ કરો.
વેરિયેબલ્સમાં રાખો, પ્રોસેસ કરો, એ વેરિયેબલ્સની વેલ્યુને પાછું તમે કોઈ પણ તમારું જે કંટ્રોલ છે એની અંદર મૂકી દો. તેના માટે આ ગેટ અને સેટ જેવી મેથડ હશે. અહીંયા આપણે ટેક્સ્ટ ફિલ્ડ સાથે કામ કરી રહ્યા છીએ એટલે આપણી પાસે અહીંયા મેથડ અવેલેબલ છે ગેટ ટેક્સ્ટ અને સેટ ટેક્સ્ટ. ચેકબોક્સ હોત તો આની અંદરમાં આપણે કંઈક અલગ મેથડ યુઝ કરવાની જરૂર પડી હોત કે ભાઈ એ ચેક કરેલું છે કે નહીં, કે એ બધું ચેક કરવા માટે. અને એપ્લેટમાં કામ કરી રહ્યા છીએ એટલે આપણે આ એક્શન નામની મેથડ અહીંયા યુઝ કરેલી છે. The action method call is called each time when any event occurs within an applet. Right? તો એપ્લેટમાં કંઈ પણ આપણે ક્લિક કરીશું તો આ એક્શન નામની મેથડ જે છે એ કોલ થશે. તો હવે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીને અને ફરી પાછું આને એક્ઝિક્યુટ કરીને જોઈએ and let's see how this action works. દેખાય છે ને ડોઝની સ્ક્રીન બધાને? યસ સર. પહેલા આપણે આ ફાઇલને કમ્પાઇલ કરીએ. હા, એક વસ્તુ આપણે હજી ભૂલી ગયા, જો આપણને એક એરર જોવા મળે છે મિસિંગ રિટર્ન સ્ટેટમેન્ટ. એકચ્યુઅલી આપણે જે આ એક્શન નામની મેથડ લખેલી છે ને, જો અહીંયા આ એક્શન નામની મેથડ જે છે એ કયા પ્રકારની વેલ્યુ રિટર્ન કરે છે? બુલિયન. વેલ્યુ રિટર્ન કરે છે. એટલે હંમેશા આપણે આ મેથડની અંદર કંઈ પણ કોડિંગ લખી લઈએ પછી સૌથી છેલ્લે બુલિયન વેલ્યુ રિટર્ન કરવાની હોય છે. એટલે આપણે અહીંયા return કરીએ. અચ્છા, આ શું દર્શાવતી હોય છે આ રિટર્ન વેલ્યુ? એકચ્યુઅલી આ રિટર્ન વેલ્યુ આપણે એ દર્શાવવા માટે રિટર્ન કરતા હોઈએ છીએ આ વેલ્યુ, બુલિયન વેલ્યુ, કે આ જે આપણે એક્શન થયું એ જે પણ ઇવેન્ટ થઈ એ ઇવેન્ટને આપણે અહીંયા સક્સેસફુલી હેન્ડલ કરી લીધું કે નહીં એના માટે આપણે ટ્રુ અથવા તો ફોલ્સ વેલ્યુ આપણે રિટર્ન કરાવતા હોઈએ છીએ. This is what is the purpose of this return type boolean. તો અહીંયા આપણે એવું જ દર્શાવીએ છીએ કે આપણે આ બધું કોડિંગ લખ્યું એટલે સક્સેસફુલી આપણી જે આ ઇવેન્ટ છે એ હેન્ડલ થઈ ગઈ છે અને એટલા માટે હું અહીંયા રિટર્નમાં વેલ્યુ રિટર્ન કરાવું છું ટ્રુ. ક્લિયર છે બધાને? યસ સર. યસ સર. તો આ એક રિટર્ન આપણે કરાવવાની જરૂર પડશે હંમેશા આ એક્શન મેથડની અંદર. Now let's recompile this file. Compile કરીએ. Okay, now it is successfully compiled. અને હવે આપણે એને એક્ઝિક્યુટ કરવા માટે applet viewer નામની કમાન્ડ યુઝ કરીએ. Applet viewer some આઉટપુટ દેખાય છે બધાને? યસ સર. યસ સર. તો જો સિમ્પલ અહીંયા આપણે વેલ્યુ એન્ટર કરીએ, લેટ્સ સે 23 8 then let me click on calculate. જેવું મેં કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કર્યું એટલે એક્શન નામની મેથડ કોલ થઈ અને એક્શન મેથડની અંદર જે કંઈ પણ આપણે કોડિંગ કર્યું છે યુ કેન સી એ એક્ઝિક્યુટ થઈ રહ્યું છે અને એના કારણે જ રિઝલ્ટ આપણને અહીંયા ડિસ્પ્લે. પછી તમે અહીંયા બીજી વખત ક્લિક કરશો તો ઓબ્વિયસલી બીજી વખત એ એક્શન નામની મેથડ કોલ થશે પણ એની અંદર કામ તો આ જ થશે પાછું. સેટ ટેક્સ્ટ બી થતું હશે અને આ ટેક્સ્ટ આપણને અહીંયા ડિસ્પ્લે. અહીંયા હું ચેન્જ કરીને નાખું પછી ફરી પાછું કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરું ફરી પાછી એક્શન નામની મેથડ કોલ થશે. ક્લિયર છે બધાને? સમજાય છે? યસ સર. તો આ રીતના તમે ઇવેન્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કરી શકો છો આ બધા કંટ્રોલ્સની સાથે. તો આ એક્ઝામ્પલનો પર્પઝ આપણું એ છે ટુ ગેટ ફેમિલિયર વિથ ધીસ કંટ્રોલ્સ. આ કંટ્રોલમાંથી કેવી રીતના વેલ્યુઝ લેવી પછી એને કેવી રીતના ઘણી વખત સેટ કરવી પડશે. અહીંયા તમારું કોન્સોલ બેઝડ એપ્લિકેશન જેવું નથી કે જેમાં રિઝલ્ટ આવ્યું ને પ્રિન્ટ કરાવી દીધું. અહીંયા જે રિઝલ્ટ હશે એને આપણે નોર્મલી કોઈને કોઈ કંટ્રોલની અંદર મૂકતા હશું. અહીંયા આ રીતના આપણે કામ કરવાની. જો અહીંયા કંઈ જ ટેક્સ્ટ નહીં મૂકેલું હોય અને હવે હું કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરું જો અહીંયા તો કંઈ છે જ નહીં ને, એમ્પ્ટી છે ને.
દેખાય છે બધાને? યસ સર. યસ. હા, તમે જરા ધ્યાનથી જુઓ ને, જેવું મેં કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કર્યું ને, અહીંયા બેકગ્રાઉન્ડમાં જુઓ કમાન્ડ પ્રોમ્પ્ટ પર અહીંયા કંઈક એક્સેપ્શન જનરેટ થઈ ગયું. જુઓ, જ્યાં આપણે કન્વર્ઝન કરી રહ્યા છીએ ને ત્યાં કન્વર્ઝનમાં અહીંયા એક્સેપ્શન જનરેટ થઈ કે ભાઈ આ સ્ટ્રિંગ જે છે તમે બ્લેન્ક આપેલી છે, એટલે આપણે જ્યાં એમને નંબરમાં ઇન્ટીજરમાં એને કન્વર્ટ કરી રહ્યા છીએ ને ત્યાં એક આ એક્સેપ્શન જનરેટ થાય છે નંબર પર. પછી ત્યાંથી પ્રોગ્રામ ટર્મિનેટ થઈ જાય છે. એટલે કે આ જગ્યાએ એક્સેપ્શન આવી જાય છે આ જગ્યાએ. તો એને હેન્ડલ કરવાનું કોડિંગ પછી તમે અહીંયા લખી શકો, અથવા તો તમે એવું કરી શકો, અહીંયા પહેલા ચેક કરી શકો કે આ ગેટ ટેક્સ્ટ છે ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક છે કે નહીં. બ્લેન્ક હોય તો x ની અંદર 0 વેલ્યુ મૂકો. એવું કોડિંગ અહીંયા લખી શકાય ને? ખ્યાલ પડે છે બધાને? યસ સર. તો એવા બધા થોડી જે માઇનર જે આવી એરરને હેન્ડલ કરવાનું કોડિંગ છે એ તમે અહીંયા મૂકી શકો. એટલે તમારો પ્રોગ્રામ વિધાઉટ એની એક્સેપ્શન એક્ઝિક્યુટ થઈ શકે. તો ક્લિયર છે બધાને આ કઈ રીતના આપણે પ્રોગ્રામ કરવાનું છે આ બધા ગ્રાફિકલ કોમ્પોનેન્ટ સાથે? સમજાઈ ગયું એક્ઝામ્પલ? યસ સર. એની ડાઉટ્સ? નો સર. તો આપણું આ ટોપિક જે છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આપણે આ 5 મિનિટનો બ્રેક લઈએ છીએ. બ્રેક પછી આપણે ફરી પાછું જોઈશું આ જ એક્ઝામ્પલ યુઝિંગ નેટબીન્સ.